એક તરફ આપણા દેશના રાજનેતાઓ મંચ પરથી ભારત વિશ્વગુરુ બની ગયો હોવાના મોટા મોટા બણગા ફૂંકે છે, વૈશ્વિક મહાસત્તા હોવાનો દાવો કરે છે, પરંતુ બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે અમેરિકામાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર થોડા નિયમો બદલે છે, ત્યાં જ સીધી અસર તેની ગુજરાતના આંતરિયાળ ગામડાઓ સુધી સામાન્ય માણસ ઉપર થાય છે। ભારત રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ અમેરિકા દ્વારા કેટલાક નિયમો લગાવવામાં આવ્યા હતા। જો કે આ નિયમોની અવધિ પૂરી થઈ હતી, ત્યારબાદ ફરીથી આની મુદત છે તે વધારવામાં આવી હતી, પરંતુ રશિયા પાસેથી જે ભારત ક્રૂડ ઓઇલ ખરીદતો હતો તેમાં મોટો ઘટાડો થયો છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતના પેટ્રોલ પંપ ઉપર તેની અસરો પણ જોવા મળી રહી હોવાની ચર્ચા છે। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ પર લગાવવામાં આવેલા નિયમોના કારણે ભારતની આયાત ઉપર મોટી અસર જોવા મળી છે। અમેરિકાએ ભારત જે રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદતું હતું તેમાં મુદત વધારી છે। અગાઉ ભારત પોતાની જરૂરિયાતોનો મોટો હિસ્સો છે તે રશિયા પાસેથી ખરીદતો હતો, પરંતુ હાલ તેમાં મોટો ઘટાડો થયો છે। એક તરફ અત્યારે પશ્ચિમી એશિયામાં યુદ્ધની પરિસ્થિતિ છે, તો બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રીટમાં ચાલી રહેલા તણાવના કારણે જે ક્રૂડ ઓઇલ છે તેની સપ્લાય ચેન ઉપર દબાણ ઊભું થયું છે। તો બીજી બાજુ આપણા રાજનેતાઓ છે તે એસી ચેમ્બરમાં બેસીને કહી રહ્યા છે કે અહીંયા કંઈ તકલીફ નથી, પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ અત્યારે પેટ્રોલ પંપ ઉપર જે પ્રકારે લાઈન લાગી રહી છે તેને લઈને અત્યારે જથ્થો પૂરતો છે કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પેટ્રોલ પંપ પર લાગતી લાઈનો અને પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને શું કહી રહ્યા છે અમદાવાદમાં પેટ્રોલ પંપ પર આવતા લોકો, તેમને સાંભળીએ। હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે એક તો જનતા ચિંતામાં છે ને બીજી સમસ્યા છે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી આવી રહ્યો, અછત સર્જાઈ રહી છે, જેના કારણે જનતા પણ એક ચિંતામાં મુકાઈ છે। ત્યારે આ પરિસ્થિતિને લઈને આપણે અત્યાર સુધી રશિયાથી પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ છે તેની ખરીદી કરતા હતા, સસ્તું મળતું હતું, પરંતુ અમેરિકાના જે દબાણના લીધે અને તેની જે નિયમો અને જે રીતે તેનું વલણ રહ્યું છે તેના કારણે આપણે રશિયા પાસેથી પણ અમુક અંશે પેટ્રોલ ડીઝલ ખરીદવાનું ઓછું કરી નાખ્યું છે અને તેની પણ ક્યાંક ને ક્યાંક સીધી અસર છે તે પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળતી હોય તેવું કહેવાય રહ્યું છે। અને બીજું એક કારણ લોકો પણ માની રહ્યા છે કે 5 રાજ્યોમાં ચૂંટણી હતી ત્યારે આ ભાવ વધારો છે તે કરવામાં નથી આવ્યો, અને ત્યારબાદ ચૂંટણીના પરિણામો આવ્યા અને ત્યાર પછી એકાએક આ ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અને આના કારણે જનતામાં પણ નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આને લઈને જે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે આવી રહેલા લોકો છે તેમની સાથે વાત કરીએ, તેઓ શું કહી રહ્યા છે આ મામલામાં। આપનું નામ? હર્ષિત જોશી। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કેટલી મુશ્કેલી આમ જોઈએ તકલીફ તો છે, તકલીફ તો છે સર। આગામી દિવસોમાં હજી ભાવ વધી શકે છે માહિતી લાગે છે। આમ કહેવાય તો રશિયા પાસે સસ્તું તેલ મળે છે, તો આપણે ખરીદવું જોઈએ કે નહીં? ખરીદે છે કે નથી ખરીદતા એ આપણને ખબર નથી। આમાં એવું છે કે અમેરિકાનું નિયંત્રણ છે આપણા ઉપર, એવું કંઈ છે લાગે? ના ના, સર, જે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, હા, કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? તકલીફ તો છે ને, એના માટે તો હવે કંઈ રેડી રહેવાનું કીધેલું છે, આપણે કરીએ છીએ। તો આમાં ઓફિસ વર્ગ જે હોય, બિઝનેસમેન હોય, એમને બધા હેરાન થાય છે। શું નામ આપણું? રાજ રાજ, પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે ખબર છે તમને? ખબર નથી આપણી તો 3 રૂપિયાનો વધારો થયો છે, એવું તકલીફ પડે છે કે નહીં? તો તકલીફ નહીં, આપણે તો યાર મજૂર માણસ છે, કમાઈને ને ફરીએ, બીજું શું કરીએ, ચલાવવું તો પડે, લાયા સાધન તો। પણ એવું કહેવાય છે કે હજી ભાવ વધી શકે છે, પેટ્રોલ ડીઝલના 150 જઈ શકે છે, લાગે તમને? જતું બી રહે, કહેવાય નહીં। પછી શું કરશું? 150 ભાવ શું કરશું, સાધન તોડીને નાખી દેશું, બીજું શું કરશું, મેકી દેશું તો એવું? તો અને કેટલા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે તમને ખ્યાલ છે? પેટ્રોલ ડીઝલ મળે છે તમને વ્યવસ્થિત, પૂરતું મળી રહ્યું છે કે નહીં? મળે, અમુક જગ્યાએ મળે, અમુક ઘણી જગ્યાએ નહીં મળતું, એવું હોય। બજેટ પર કોઈ અસર પહોંચી છે કે ચાલે છે બધું? પહોંચે તો કરી નહીં યાર, બધું વિચારવાનું નહીં, ઘરનું બહારનું બધું વિચારવું તો પડે ને। શું કારણ લાગે છે? શી ખબર, હવે આ તો બધું કરે, સરકાર કરે એ બધું શું ચાલે કરશે, એમ? ચાલે, સરકાર કરી એ જ થાય ને, અત્યારે બીજું કંઈ થાય? કારણ ખબર પડી છે ભાવ વધારાનું? કંઈ કારણ તો ખબર નહીં પડી। જી, આપનું નામ?
સચિન દેસાઈ. સચિનભાઈ, પેટ્રોલ ડીઝલમાં વધારો થયો છે 300 રૂપિયાનો, ને આગામી દિવસોમાં કહેવાય રહ્યું છે કે પેટ્રોલમાં 150 રૂપિયા જઈ શકે છે. તો શું કઈ રીતે જુઓ છો ભાવ વધારાને? શું કારણ લાગે તમને? હવે યુદ્ધ ચાલે તો ભાવ તો વધશે, બરોબર. હવે ભાવ વધે તો એનો કારણ એવું નહીં કે આપણે હિયાટી જવાનું, ફરવાનું, જે ઉપયોગ થતો હોય એટલો ઉપયોગ કરવાનો, બાકીનો ઉપયોગ નહીં કરવાનો, કામ પૂરતું પેટ્રોલ યુઝ કરવાનું. સચિનભાઈ, પીએમ સાહેબે તો કીધું છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડજો, જાહેર પરિવહનમાં મુસાફરી કરજો. તો તમે કરી રહ્યા છો? યસ, ઓફકોર્સ. રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, હા, સસ્તું વેચે છે, પણ અત્યારે અમેરિકાએ કીધું કે ત્યાંથી ના ખરીદતા. તો તમે શું માનો છો, ખરીદવું જોઈએ કે નહીં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ? હવે મોદી જે કરે એ ઠીક યાર. આપણે તો એટલું કોઈ, આપણે એટલી બધી સોચ હોત તો મોદીની જગ્યાએ જ હું ના હોત. આમાં શું લાગે છે, શું કારણો આમ ભાવ વધે છે તો સામાન્ય જનતાને કેટલી તકલીફ પડી રહી છે તમારી? સામાન્ય જનતાને તકલીફ પડશે એ ચાલશે, પણ પેલું શું કે રશિયાના બધું યુદ્ધમાં આપણી કઈ વાંધો નથી એવો કઈ, સમજ્યા? કે કઈ યુદ્ધ ચાલે તો બીજા દેશોમાં જેટલી તકલીફ હોય એટલી આપણા દેશમાં તકલીફ નથી અત્યારે હાલ બી. અમેરિકા કહે છે તો આપણે રશિયા પાસેથી ખરીદી શકીએ, તો આ કઈ રીતે જુઓ છો? અમેરિકા કહે છે કે તમે ખરીદો તો જ, એ કે ના ખરીદતા, તો પછી આ બાબતને કઈ રીતે જુઓ? આપણે જો એ તો આપણે બહુ વધારે ઇન્ટરેસ્ટ રાખતા નહીં બરોબર. ખાલી એક આ પેટ્રોલની વાત, પેટ્રોલમાં તો આપણે એટલું માનીએ, બધાને નમ્ર વિનંતી કે જેટલો ઉપયોગ કરવો થતો હોય એટલો કરો, ફાલતુનું આટો વાટો મારવા પેટ્રોલ યુઝ ના કરો. જે આપણે સાંભળ્યા હતા પેટ્રોલ ડીઝલ પુરાવા માટે આવેલા લોકો, તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ પોતે સ્વીકારી રહ્યા છે કે હવે સરકાર જે કરે એ સારું. એમાં કેમ કે લોકો એટલા હદે નારાજ થઈ ગયા છે, કેમ કે ભાવ વધારો છે, તેમને એક એવી આશા અપેક્ષા નથી કે ભાવ હવે ભવિષ્યમાં ઘટશે, તો તેના કારણે પણ તેઓ ચલાવી રહ્યા છે ને હજી ભાવ વધી શકે છે તેવી એક શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે કેટલીક જગ્યાઓ પેટ્રોલ ડીઝલ છે ત્યાં પંપ બંધ કરી દેવા પડ્યા હોય, પૂરતો સ્ટોક ન હોવાના કારણે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આપણે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે